MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. દાહોદમાં 3 પોલીસ જવાનો જ દારૂની હેરાફેરીમાં પકડાયા છે. ચાકલિયા પોલીસ સ્ટેશનમાં 3 કર્મચારીઓ સામે નોંધાયો છે ગુનો. એક હેડ કોન્સ્ટેબલ દારૂ ભરેલી કાર હંકારતો હતો. 2 કોન્સ્ટેબલ કારનું કરતા હતા પાયલટિંગ. દાહોદ LCB અને સ્થાનિક પોલીસે પીછો કરીને દારૂની આ હેરાફેરી પકડી પાડી છે. દારૂ ભરેલી કાર મૂકીને પોલીસ કર્મચારીઓ ફરાર થઈ ગયા હતા. રાજસ્થાનથી લીંબડી સુધી સુરક્ષિત રીતે દારૂ લાવવાનું કામ કરતા હતા આ પોલીસ કર્મચારીઓ. એક મહત્વપૂર્ણ સમાચાર. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસ પર આવી ગયા છે. રાજ્યના નાગરિકોનો વિવિધ વિકાસ કાર્યોની આપશે ભેટ. માણસાની કોલેજમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કરવાના છે તે ઉદ્ઘાટન. પેથાપુરમાં બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરનો કરશે શિલાન્યાસ. સનાથલમાં ગ્લોબલ એક્સેલન્સ ફાર્માસ્યુટિકલ એકેડેમીનો પણ તે શિલાન્યાસ કરવાના છે. આણંદમાં ચરોતર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં તે હાજરી આપવાના છે. પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ પર્વની પણ તે ઉજવણી કરશે. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક. શું વધુ અપડેટ? કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ઉપરાંત ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે છે, જેમાં આજે માણસા, અમદાવાદ અને ખેડા ખાતે વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. જેમાં માણસામાં તે નવા બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તે બાદ ફાર્માસ્યુટિકલ્સને લગતા એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે અને સાંજે ચરોતર યુનિવર્સિટી છે તેના જે દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત દર વર્ષની જેમ આવતીકાલે સવારે મકર સંક્રાંતિ પર્વે તેઓ જગન્નાથ મંદિરે પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ તેઓ વિવિધ જગ્યા ઉપર કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણ મનાવશે અને દિવસના અંતે ફરી એક વખત તેઓ વિકાસ કાર્યોમાં સહભાગી થશે અને 15 તારીખે પણ આ જ પ્રકારે જે અમદાવાદમાં એક કાર્યક્રમ છે તેમાં તેઓ હાજરી આપશે. પરંતુ આજથી 3 દિવસના અમિત શાહના ગુજરાત પ્રવાસની શરૂઆત થઈ ચૂકી છે. તમામ જાણકારી બદલ. તો વિવિધ કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે. આજના કાર્યક્રમની વાત કરીએ તો સવારે 10:15 અમિત શાહ વતન માણસામાં SD આર્ટ્સ અને BR કોમર્સ કોલેજમાં નવા બનાવાયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવાના છે. જે બાદ સવારે 11:15 ગાંધીનગરના પેથાપુર ખાતે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરનો શિલાન્યાસ કરવાના છે. બપોરે 2:15 શાહ અમદાવાદના સનાથલમાં ગ્લોબલ એક્સેલન્સ ફાર્માસ્યુટિકલ એકેડેમીના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપવાના છે. સાંજે 4:15 તેઓ આણંદના ચાંગામાં ચારુસેટ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના 15મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને ત્યાર પછી નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પણ દર્શન કરવા જવાના છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH.